ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। અમદાવાદની સિવિલમાં દર્દી સારવાર હેઠળ છે। સેમ્પલ લઈ મેડિકલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો। આઇસોલેશન વોર્ડમાં દર્દી સારવાર હેઠળ છે। દર્દીને તાવ સતત રહેતો હોવાની ફરિયાદ। સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। શું કામગીરી કરવામાં આવી રહી છે? શું એક્શન? ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં તેને એડમિટ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં તેની સારવાર જે ચાલી રહી છે તેમાં સતત એક તાવ આવવાની સતત ફરિયાદ છે, જે તાવ ઉતરતો જ નથી તે બાબતની ફરિયાદ છે જે સામે આવી છે। મહત્વનું છે કે ઇબોલાથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। સાથે જ એરપોર્ટ એડવાઇઝરી જાહેર જે કરવામાં આવી હતી, જેમાં તમામ જે પેસેન્જરો જે આવી રહ્યા છે બહારથી, તેમને તમામના મેડિકલ ચેકઅપ જે કરવામાં આવી રહ્યા છે, ક્વોરન્ટાઇન તેમને કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં જો ફરજ પડે છે તો તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાનો જ આ 37 વર્ષીય દર્દી કોંગોથી જે આવ્યો હતો અને તેને જ આ લક્ષણો જોવા મળ્યા હતા, તે દરમિયાન તેની બિઝનેસ મિટિંગોમાં તે મુંબઈ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ તે ફર્યો હતો। ત્યારે કોના સંપર્કમાં આવ્યો હતો તે બાબતને લઈને પણ મેડિકલ ટીમે જે અન્ય લોકો જે સંપર્કમાં આવ્યા હતા તેમને પણ ક્વોરન્ટાઇન રહેવાની સૂચના આપી છે અને તેમના પણ મેડિકલ રિપોર્ટ છે જે કરવામાં આવી રહ્યા છે। પુણેની લેબમાં તેના મેડિકલ રિપોર્ટના સેમ્પલ્સ છે મોકલવા આવ્યા છે। આગામી 3 દિવસની અંદર તેના રિપોર્ટ્સ છે તે પણ આવી જશે, પરંતુ હાલ જે દર્દી સિવિલ હોસ્પિટલમાં છે તે હાલ ઇબોલા વાયરસનો શંકાસ્પદ દર્દી તરીકે તેને એડમિટ કરવામાં આવ્યો છે અને તાવ આવવાની સતત ફરિયાદો અત્યારે પણ હાલ ઉઠી રહી છે। મહત્વનું છે કે સરકારી હોસ્પિટલથી લઈને એએમસી સંચાલિત તમામ જે હોસ્પિટલો આવેલી છે ત્યાં તમામ હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન માટેની પૂરતી વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે અને જરૂરી પ્રમાણના બેડ તૈયાર કરવામાં આવ્યા છે। આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવે છે। ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સજ્જ છે અને શંકાસ્પદ દર્દીઓ હોય છે તેને પણ સારવાર મળી રહે તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।